તો ગાય સવારમાં માં દીકરો અને નાનો ત્રણેય બેસી ગયા છે વટાણા ફોલવા. એટલે આમાં જો પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. એટલે પછી આજે ઈચ્છા અમારી એવી હતી કે મમ્મી બટાકા વટાણાનું શાક બહુ જ મસ્ત બનાવે છે. એટલે આજે રસોઈની અંદર સબ્જી એટલે શાક વઘારશે મમ્મી. મને કે તું બનાવતી નહીં, આજનું શાક મમ્મી બનાવશે. મેં તો સારું, મારે એક દિવસ રજા. હા, એટલે આજે શાક છે ને મમ્મી બનાવશે, વઘારથી લઈને બધું જ એમ. કોક વાર અલગ ટેસ્ટનું અમને હું તો દરરોજ મારા હાથનું ખાતી એટલે અલગ ખાવા મળે તો મને ભાવે. અને વટાણા ફોલેલા હતા ને એટલે અમે બધા અત્યારે બેસી ગયા છે વટાણા ફોલવા માટે. સાસુમાં મમ્મીજી છે ને અત્યારે લઈને આવ્યા છે વટાણા, ચોરી, ડુંગળી, બટાકા બધું લઈને આવ્યા છે. એટલે કે બટાકાનું શાક સરસ બનાવો અને મારી મમ્મી બનાવશે. મેં કીધું સારું, આજે અમે અમારે સાસુમાના હાથનું શાક ને રોટલી ખાઈશ. રોટલી તો જો કે મારા હાથની હશે, શાક સાસુમાના હાથનું હશે. ખાઈશું બરાબર. તમારી રોટલી તો છોકરાઓને સો બહુ ભાવે છે, ઓલી જાડી જાડી ગરમ ગરમ. એક રોટલી બરાબર અમાર બધાની 2-2.5 રોટલીઓ. હા, મારી રુદ્રાક્ષ બધાને તમારા હાથની ભાવે છે, ઓલી જાડી ગરમ ગરમ હોય તવી ઉપર શેકેલી એવી. તો પછી જો તો મમ્મી તમારે જ બનાવી પડે, મારા હાથની તો એક જ રોટલી ખાઈ છે. હે મમ્મી, તો રોટલી તમે જ બનાવો આજે. હું જાડી રોટલી બનાવું અને જો કાચી રહી જાય તો કોકરો દુકાન પગે. તે જેને ના ભાવે એની બીજે બનાવવાની, બાકી જેને ભાવતી એને તમારે બનાવો. ચાર એકની જગ્યાએ 4 ખાતો હોય થારું ને તમારો છોકરો જાડો થાય. હે તમારો છોકરો મારે તો કોઈ છટકવું નહીં, પણ એક મેં 4 ખાધી હતી બાના હાથની અને મારા હાથની એક જ ખાય તો મારો છોકરો જાડો થાય ને. જો ને હું લકડો છે. એટલે હું બનાવું એટલે તમારે પાછું એકોડા ખાટ ઉપર મંગાવીને એકોડા ખાટ ઉપર બેસી જવાનું. તે એક દાડો ના એકોડા ખાટ ઉપર બેહાડો વાત કરો છો તો, અને એ તો ખાલી રાંધવા, બીજું બધું તો અમે જ કરીએ ને વાત કરો છો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા ચીડિયા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. જો આ વટાણા નતા તે અત્યારે હાલ લાવી અત્યારે બેઠો છે ફોલવા માટે. બરાબર બોલજો પાછા, કઈ બડેલું ના આવી જાય. વટાણા ફોલવા તો બધા હારા કરો. મેં હમણાં તુવેરો આપ્યો હોય તો તુવેર કોઈ ના બોલો. હા, બધા જ જોર આવે. 2 કિલો તુવેર મારે બોલવી પડી હતી. હા, તો મમ્મી કે તુવેરો જો, એટલે મમ્મી છે ને આજે તુવેરો નહીં લાવ્યા, વટાણા જ લાવ્યા. કે તુવેરો લાવું તો મારે બોલવી પડે ને. થોડી પણ મારે નાની સોરીએ પોલાવડાવી કાવ્યા. એ તો મને ખબર, કાવ્યાએ પોલાવડાવી હતી, મેં જોયું તું કે કોઈ બેઠું નહીં, પણ કાવ્યા બેઠી છે વગર કઈ. બીજા તો અમે તો હતા જ નહીં. જો મમ્મી, અમે તો બહાર ગયા હતા, અમે ઘરે નતા. વોટરફોલ લે ને એટલે ખાવા ખાઈને જતું રહેવાનું. મોટો ભાઈ લઈને ખાવા જતું રહેવાનું. હા, તે ભાઈ બોલે બેહાડાય ને કે ફોલવા બેહો બધા. કીધું બોલેલા ચમ લઈ લઈશ બે જાવ ફૂલ આવા. મોટો ભાઈ લઈ જતો ને તો પછી ખાલી હારી બસ સરસ સોંગ શબ્દ છે કે હા, બારી રોટલી વખાણ બાને મસ્કો લગાવી દે. બારી રોટલી વખાણ પણ બાર મદદ નહીં કરે. આવું એટલે બાર મદદ કરાવી પડે ને. એ તો કરાવવી જ પડે ને. અમે હાજર ના તો કરાવવી પડે, જે હાજર બધા એ અથર્વા કયું ગીત ગાતો હતો તું? હમણાં કયું ગીત ગાતો હતો ને? હાલ ગાતો હતો ને? ગાતો ગીત ગાતો તું હાલ ગીત ગાતો હતો? કયું ગાતો હતો? એ અમે બોલે એટલે ભૂલી જવું આપણું. બોલજે હું ગીત હાલ કયું ગીત ગાતો હતો? શું ખબર નહીં, હાલ તો ગાતો હતો, કઈ ગીત ગાતો હતો. છોકરાવાળાનું ગીત ગાતું. ટુપીટપ છોટા બચ્ચા જાન કે ના, પહેલા તે ગાતો છોટા બચ્ચા હઈ ને રાજા એ ગાતો મને નહીં આવડતું. मोटा बट्टा जान के हमको आग दिखाना रे टिकी टिकी दम दम ટીકી ડમ ડમ ડીગી ડીગી ડમ ડમ. એ ગુડ મોર્નિંગ. આજે આ બચ્ચા માટે સ્કૂલમાં નહીં ગઈ? ગુડ મોર્નિંગ. આજે અનકુટ હતો એટલે ના જવા. તે જીતુ કાકાએ શું કીધું? બધું શીખવા જવું જ પડે. અહીંયા તો ત્યાં આપણે એ પ્રવૃત્તિનો ભાગ કહેવાય. ત્યાં તો ખાલી ઘાસમાં બેહાડી રાખવું બસ. જાતે જ કરીએ છીએ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું મારા ચીડિયા ઘરમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો આજે શનિવાર છે, બચ્ચા પાર્ટી સ્કૂલમાં ગઈ નથી એટલે રીલ બનાવવાનો હજુ ટાઈમ થઈ ગયો 11 વાગે, પણ હજુ રીલ બનાવવાનો મેળ આવ્યો નથી.
તો કામકાજ પતાવીએ અને પછી રીલ બનાવીશું. તો અત્યારે મમ્મીના હાથમાં આપ્યું છે રસોડું આજે શાક બનાવવા માટે. શું કહેવું મમ્મી? એટલે શાક બનશે આજે મસ્ત મજાનું વટાણા અને બટેકા. બટાકા એમાં હું તો ભગવાના જેટલા મસાલા નહીં નાખતી. હા, આપણે બસ નોર્મલ. મરચું, મીઠું અને હળદર જ અને મેં થોડો ગોળ નાખવાનો અને મેં થોડી ખટાશ નાખવાની એટલે અને અહીંયા 2 જણા મંડાઈ ગયા છે. પરદેશી मैं निकला. પટલો અવાજ કરો પટલો. આમ પટલો કરો. તારા હાથ બેસી ગયો રુદ્રાક્ષ. હવે પેલાની આ તો આવી જાય ધીમે ધીમે. એ તો બધા ધૂન પકડાવી જોઈએ પછી પેલું એ જ નહીં આવતું. એ આવો. મેં નિકલા ગड्डी લેકે. આ નેટ નહીં આવતું હું નહીં હોતો તો. લાઈટ બંધ થઈ જાય એટલે પાવર જતો રહ્યો. બોલો વળી. એટલે શિયાળો આવશે ને એટલે પહેલા મહિનામાં લાવી દઈએ નવી માટલે. તો વઘાર થઈ રહ્યો છે અત્યારે મમ્મીના હાથનો. વાહ વાહ ભાઈ, લોંગ ટાઈમ પછી મમ્મીના હાથની રસોઈ ખાવા મળશે. આજે સબ્જી ઓહો. તો ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે. મમ્મીના હાથની સબ્જી અને રોટી. આ ભગવાનનું કાઢી દીધું છે પહેલાં. એટલે હવે ભગવાનનું ડીશ જાય પછી આપણે જમવા બેસવાનું. એટલે મમ્મીએ બનાવી દીધી છે સબ્જી અને ખાઈ લઈએ ચકાચક. જો તે તેલ તો બહુ નાખ્યું જ નહીં. મસ્ત. મેં પણ આવું જવું જોઈએ. બટાકા કુકરમાં બહુ ચડ્યું. ઓકે. કઈ જગ્યાએ જઈને પેરો જોવા ગાર્ડનમાં જઈને આવ્યો. ના પેરો પેરો આવ્યા? લીલા કલરનો તો ગ્રીન હતો. ઝાડ હોય છે ને બહુ બધા પક્ષીઓ તો ના જેવા આટો મારે. ચો જીરો. તો આટો મારે ગાડીમાં ગયા તો લ્યા. હા હા પછી રોણાનો બટન. ક્યાં જઈને આવ્યા બાપા? જઈને હા લાયા કોની જોડે ગયા હતા? કોની જોડે ગયો હતો કે તો ખરા? ખડખડો. જયદીપ કાકા જોડે? ના બોલતો કોના જોડે ગયો તો? કોના જોડે ગયો હતો? એસી જોડે જયદીપ તો અંકલ ભાઈ જોડે. ફરકણો થઈ ગયો છે એટલે ઘરમાં એનો પગ ટકતો ટકતો નથી. નહીં અને સ્કૂલમાં જવું નહીં, બસ ખાલી કોઈ ફરવા તો જવું છે. જીતુ કાકા ગાડી જતું રહ, જયદીપ ભાઈ ગાડી જતું રહ, બધા ગાડી ફરવા જ જતું રહે. આ ઘીરે ને? પ્રિયંકા દીદી ઘેર જતું રહ અને મારી શિવાને જોડે- ઘેર જવાનું? અને આ શિવાને ઘેર જવાનું છે. હા, શિવાને ક્યાં જવાનું? અને રોકાવાનું રાત? 12 રાત રોકાવાની. તું બહાર તું બા બે રોકાજો. પણ કપડા તો ઘરે જ રહેવાના. હા તો કપડા લઈને જઈશું આપણે. તું બા બે રોકાજો. આપણે ઘરે શિવાને રહીશું બેટા. શિવાને જોઈએ. અને આપણે એજ્યુકેશન મગજમાં હો. ગમે તે તો રાતે રોકાવાનું. આવું કોક દાડો પર કરે. તો અત્યારે અમે નીકળ્યા જ છીએ ગાંધીનગરમાં જ. ગાંધીનગરમાં અત્યારે જઈ રહ્યા છીએ. અમારા મામાના ઘરે જવા નીકળ્યા છે. હા, અમારા મામા પાછલા 2 મહિનાથી અહીંયા આવ્યા છે ને અમે ગયા જ નથી. ક્યારના બોલાય કરે છે પણ અમે જવાનો મેર આવતો નથી. નથી. તો ફાઇનલી ગાઈસ આજે મેર પડી ગયો છે, તો ત્યાં જઈએ છીએ. કના ઘેર જવું? તો ભાઈ આ રક્ષા શક્તિ સર્કલ જે અમે લોકો નીકળી ગયા છે. કઈ જાય છે અધરવા તું? અને ઊંઘ આવી ગઈ છે ભાઈ અધરવાનો તો બીજું બપોરે કશું ઊંઘ્યા જ નથી ને ભાઈ, એટલે અત્યારે હવે ઊંઘ આવે છે. ઓલું એસી નો પવન ડાયરેક્ટ કરે ને એવું મસ્ત આખી ગઈ નહીં. આ તો અડાલજ રોડ. આ અડાલજ વાળા મને તો એવું લાગે ભાઈ આ બધા અડાલજ વાળા રોડ લાગે છે.
આડાલજવાળો રોડ નથી મમ્મી, આ છે આપણો અમદાવાદ ગાંધીનગર એરપોર્ટ રોડ. હે? ઉધરસ થઈ ગઈ છે ઓલા હમણાં જ પતી બાના બરાબરની ઉધરસ થઈ ગઈ છે, પણ દવા લાયા છે. પણ કેટલી વખત કરી મમ્મી આજે? 3 ટાઈમ ત્રણ વખત. હા તાનો. ચોથી ઘડી 3 ખરી? વખત 2 વખત ગળી હોય. અત્યારે રાત ઘડી થઈ. ને? અત્યારે ઘડી હતી. તો ઓકે, તો બરાબર છે. સાંજનો ટાઈમ છે, હજી 10-15 મિનિટ પછી ટ્રાફિક જામ છે બરાબરનો, ત્યાં સુધી ટ્રાફિક નહીં જવાનું. ત્યાં સુધી આપણે પહોંચી જઈએ. તો જઈએ મામાના ઘરે. તો ભાઈ આવી ગયા છે મામાના ઘરે, અને જો આયા આ નળનબા એમના ભાભી, આ ભાભી એટલે અમારા મોટા મામી અને નળન, એટલે વાટકો લઈને બેસી ગયા છે. આયા એવા આપણું કોમ એ જ કામ, લસણ એટલે મેઇન વસ્તુ છે. હા, બચી જવાનું મને તો કાંઈ પણ 100%. એ તો ના પાડ બાપી પણ મેં કેટલા બે જશે તો કરવાનું. અમે અહીંયા 2 મહિનાથી આવ્યા છે. અમે બે આજે ફાઇનલી મેર આવ્યો. આવો કરી 2 મહિનાથી આજે મેરા આવ્યો છે. 2 મહિના થઈ ગયા ને તમારા? 2 મહિના થઈ ગયા. હા, આમાં લઈને આયા રાયસણમાં આવ્યા છે અમે અત્યારે. મામા અમને લેવા ગયા છે અને અમે ઉપર આવી ગયા મામા નેચર લેવા જશે અમે ઉપર આવી ગયા બોલો. છે. બરાબર. આ તમારા નળનબા અઠવાડિયું રહેવા આવ્યા છે. એટલે એમના તમારા નળનબાને રી ચડી ને કે હું મારા પિયર જતી રહ્યો, એટલે હા, એટલે અમે એ જ કીધું કે મામા અમારે રાહ જોતા છે ને અમે ઉપર આવતા રહ્યા. તો ભાઈ અમારા મામા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. એટલે અમને જ કીધું કે મામા નીચે જ હશે, કે તમારે ત્યાં રાહ જોતા હશે ગેટે. આ લોકો આવ્યા છે પણ રસોઈ કરાવતા નથી. બોલો, પેલા એકલા રસોઈ કરાવી જાય છે. એટલે મૂળ એટલે પણ અમદાવાદી નડિયાદી 2 ભેગા થયા છે ફરીથી આજે. અને આમ તમને બે લાગે છે ખરું 2 મહિનામાં આવ્યા પછી વજન વધ્યું એવું કંઈ? ચાલવા જાય 4 દિવસ. એટલે આમ ગાંધીનગર સિટી હદી ગયું એવું કહેવાય એમ. તો બે મહિના થયા નહીં અને વજન વધી જાય. સિટી બદલે ને એનું વજન વધે છે. સારા 70 હતું, અહીંયા તો 80 80 ઉપર જતું રહ્યો. પાછા મહેસાણા જઈએ તો ઉતરી જાય ને, મહેસાણા જઈએ તો ઉતરી જાય. તો ભાઈ હું જ કહું પાછા મહેસાણા જતા રહે તો ઉતરી જાય. તો સોદાનો બની રહે છે મસ્ત મજાની દાલ બાટી. નડિયાદ સ્પેશિયલ, આમ તો હિંમતનગર સ્પેશિયલ દાલ બાટી હોય, પણ આ નડિયાદ સ્પેશિયલ દાલ બાટી છે. સોરી, દાલ બાટી જ ને? હા, દાલ બાટી. તો ભાઈ જલેબી, દાલ બાટી, સુખડી, આ બધું અને છોલે પૂરી. છોલે પૂરી તો બધા અમે બેસી ગયા છે જમવા માટે. જલેબી માય કાજુ ચકાચક છે ને? બસ ચલો ભાઈ દાલ બાટી ખાઈ લઈએ. જલેબી ખાઈ ઓકે. બહુ ના ખવાય, ચલો જલેબી એટલી જ. હા, રેટ વાંધો નહીં. હવે ના ખાતો બહુ. તો ભાઈ ચલો હવાના ઘેર હવે. બહાર રોકાવા માટે આવ્યા હતા પણ નહીં રોકાવાનું. આ ભાઈ ના પાડે છે.
એ ના પાડે છે એ ના પાડે છે સારા ભાઈના ઘેર રહેવા જાઓ. ફોટા પડે છેલ્લા ઉપાડીને આવ્યા હતા છેલ્લા ઉપાડીને આવ્યા હતા બા આ ભેપડો બહુ ગાડી પાછી ઊભાઈ આવી જાઓ. એ જાઓ. શું થયું તારો બા ઓકે તો આવી ગયા છે અત્યારે અમે ઘરે અને જો ઘરે થયું છે શું હું તમને બતાવું બરી ટેન્ટણે. તો ભાઈ મારું મૂળ ભાગી નાખ્યું. મમ્મીને જવાનું તો શેના માટે રહેવા માટે. રહેવા માટે પણ ના મેર પડ્યો એટલે આ હોવ એમની કે હું પિયરમાં રોકાઈને તમે શું લેવા રોકાવો એટલે બાને જોડે લઈને આવતા રહ્યા તાર તો છોકરાના બાપરાનો પેલી ચઢાયો 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 એ તો બોલી ના કે લઈને છોકરાને ચડાવે છોકરા ચઢાય બાપરા. પાછું કાનમાં કાનમાં જા બા જાય બા જાય બા જાય એમ કરી ચાલો કીધું તું પણ કે બા જાય પકડ પકડ કવાની છો યા એટલે તો રાય એટલે ભાઈ વહુને પિયર રોકા ના બોલી ને એટલે વહુએ ચાલ ચલી અને બાને ઘેર રાખ્યા તું કહેતી હતી ને હું તો બીજી સ્કૂલમાં જવાની. પપ્પા પેલો રામાયણમાં કોને છાલ છરી હતી અને રામ ભગવાને જવું પડ્યું એટલે છંદા બી હાથે જ છે. હતું મંત્રા મંત્રા બાવા બીજાનું લોહી પીવાનો બીજાને હેરાન કરે અને જવા ના મળ્યું ને પિયરમાં મંત્રા એટલે એને ચાલ ચલી આમ સોકટો નાખ્યો આમ આવડું તેને જણા મારા ચાલે ચલી જવાના એમ. હાસ તો અમે તો પહેલા મોકલતા હતા પછી મને એમને ના જોયું તો શું કર્યો જ્યાં મોકલતા હતા ત્યાં ગયા નહીં એટલે હવે જવા ના મળ્યું. મારી વાત સાંભળો. તમારા માટે રવા દેવી હોય તો તમે ગમે તે રીતે છોકરાને ફોડાઈ શકો. ક્યાં? એવું ય કહો આવડું મોટું હોય તો આવડું નાનું કોઈ ફોડાય નહીં. હવે તો મોટું હોય તો બોલે જ ના ના, મેં ફોડાઈ જાય. તો કોઈ એવું આમ કરું તેમ કરું ને. ચાલ આઈસ્ક્રીમ ખાવા ચાલ પીઝા ખાવા એમ કરી લઈએ જા આ જે અત્યારે બોલે છે હતી જ ને કેવું હતું ને અત્યારે જે દોઢી થાય છે હતી જ ને. હું તો ખાવા લઈ જાઉં તમારો મોટો છોકરો હતો હું એક ઓછી હતી ઘણા બધા હતા ફોલાવું હોય તો બધા આટલા બધા હતા જો મમ્મી જે મંત્ર પણ આ બધાના ઈચ્છા નથી પણ બધા ગોળી તો છે ને બહુ પર ફોડે ઈચ્છા આ બધા જ નથી. ના મમ્મી તું મંત્ર જેવું કામકાજ કર્યો આવું ન ચાલે ત્યાં થવાના કોણ ભર્યા એટલે અઢારે ના પાડી હશે તો જો તો બે દાડા વસી જજો બરોબર ના એ ગઠિયો તો હજુ. બાજુમાં જતો રહ્યો ગઠિયો તો અંતે જાતો કે બાપી લેજે હા, હાલતે જો. અંતે જા બોલ્યો સારું હાલતે જો. આજે અંતે જાતો જીકા કાકા આવ્યા તો લઈ જાય કે આજે અંતે જ બોલાવો. બાય બાય એના ચોખા પર તેલી કહી એ તો જતો રહ્યો ના આવે હમણાં આ યાદ ના કરે થોડી વાર એને. શું જોવા આવ્યો શું શું એ તું જોડે શું થયું શું થયું ચાર્જિંગમાં ગંદા સાલા ગંદા તો બા કેમ ગયા બા તો ગયા બોલે ને જીકા કાકા આવ્યા તો લઈ ગયા વિડિયો ચાલુ હું તો જીગા કાકા આયા તો લઈ ગયા રોશની કાકી આવ્યા તો લઈ જાય તો રોશની કાકી લઈ ગયા ક્યાં લઈ રે કશું નહીં કશું નહીં બોલે ના તને કે ના પણ નહીં બોલવાનું બા તો એ રે બા બાથરૂમમાં છો ઊંઘવા ગઈ ઊંઘી ગઈ બા બસ એટલે પણ નાકમાં આંગળા તો કાઢ અરે વિડિયો શું છે ગંદા શું છે બે હાથે મંડી પડે છે જો આવું પહેરે તો પછી શરદી વધારે થાય બા ક્યાં ગઈ? જય બા તો ભાઈ ના બોલે તું આ મારી મોકલી દીધા બા સંડાસમાં ગઈ. બરાબર કા ના મમ્મા વિડિયો ચાલુ આ તને એટલી ખબર નહીં પડે હવે તો બાથરૂમમાં છો? પડે.
જતો રહ્યો તો મગરમચ્છ ના આંસુ આવે કોઈ આના ખોલે નહીં જવાનું અને આંસુ આવે એટલે હે ના આંસુ આવી જતા આંખો તો પીળી થઈ ગઈ ઓકે ચાલ ગુડ નાઇટ જેમ બે જય શ્રી રામ મોટા હર હર મહાદેવ ચોપલા મને રવાના દીધી ને આયા પાછા નફટ તેમાં આમાં તું જા વેટ તને જવા દો તું તને ના જવા દો કાલ હું એ સ્કાપ વાળા તને નહીં લેજો એવું ના હોય કહી દે તારો બા તું પિયર આવવાના હોય તો છોકરાને ખુલ્લી ધમકી આપે છે ના મમ્મી જે ધમકી આપે ને તરત ના હાથ નહીં લેજો કાલ બાકી કામો રોયો તો તાંતા લાગશે તો તમે જા તો બાકી ચાલ કોણ લઈ જાય એટલે તમને ના જવા દીધા હું તો ભૂલી જ ખવડાવતી જ નહીં બાપુ એટલે જ બહાર ના જવા દીધા એટલે જ બહાર ના જવા દીધા જય માતો જય જવાની છે જન તું તો ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ મળીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો